નમસ્કાર. સાબરમતી કન્યા વિદ્યાલયના સંસ્કૃતના ઓનલાઈન શિક્ષણમાં હું ડૉક્ટર ભરત જાદવ આપને દિલથી આવકારું છું. સંસ્કૃતમાં ગદ્ય 11 દ ઇતિ એ ગદ્યપાઠનું આપણે અભ્યાસ કર્યો. હવે પછી આપણે એનો સ્વાધ્યાય જોવાના છીએ. આમ તો દ ઇતિ એનો અર્થ દ એમ એટલે બ્રહ્મા, પ્રજાપતિ બ્રહ્મા એ પોતાના 3 પુત્રો દેવો, મનુષ્યો અને દાનવો એ ત્રણેયને ઉપદેશ આપતા કહ્યું, દયા કરો, દાન કરો અને દમન કરો. એવો જે ઉપદેશ છે એ અહીંયા આપણે જોયો. હવે પછી આપણે આગળનો અભ્યાસ કરીશું. સ્વાધ્યાય પ્રજાપતિના 3 પુત્રો એટલે કે દેવો, મનુષ્યો અને દાનવો એ ત્રણેય બ્રહ્મા પાસે ગયા અને પોતાને ઉપદેશ આપવા કહ્યું. ત્યારે બ્રહ્માએ પ્રથમ દેવોને ઉપદેશ આપતા કહ્યું દામ્યત. એનો અર્થ થાય ઇન્દ્રિયો પર દમન કરો એટલે કે કાબુ રાખો. પછી મનુષ્યો ગયા ત્યારે એને દ વર્ણ, એનાથી દત્ત એટલે કે દાન કરો. મનુષ્યો એ લોભી પ્રકૃતિના હોય છે એટલે એને દાન કરવાનું કહ્યું છે. અને છેલ્લે અસુરો એટલે કે દાનવો એની પાસે જાય છે ત્યારે બ્રહ્મા એને પણ દ એમ કહે છે. એનો અર્થ થાય દયદ્ભમ એટલે કે દરેક પ્રાણી માત્ર પ્રત્યે દયા રાખો. હવે આપણે આ પાઠનો સ્વાધ્યાય જોઈશું. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને આપણે જવાબ આપવાના છે. એમાં 4 વિકલ્પો આપ્યા છે. એમાંથી તમારે કોઈ પણ જે સાચો હોય એ તમારે લખવાનો છે. પ્રજાપતિ કમ વર્ણ પ્રોક્તવાન એટલે કે પ્રજાપતિ બ્રહ્માએ કયા વર્ણથી ઉપદેશ આપ્યો? તો એમાં આપ્યું છે ચ, બીમાં આપ્યું છે દ, સીમાં મ અને ડી એ પ. તો એમાં બી એ આવશે દ. દ વર્ણથી પ્રજાપતિએ ત્રણેય પોતાના પુત્રોને ઉપદેશ આપેલો છે. દ. બીજો પ્રશ્ન છે દામ્યત ઇત્યસ્ય કહ અર્થ? દામ્યત એનો શું અર્થ થાય છે? તો એમાં આપ્યું છે વેશમ કુરુત, બી દમનમ કુરુત, સી દાનમ કુરુત અને ચોથું દર્શનમ કુરુત. અહીંયા દામ્યત એનો અર્થ થાય દમન કરવું, ઇન્દ્રિયો ઉપર કાબુ રાખવો. એટલે એમાં બી દમનમ કુરુત એવો જવાબ આવશે. ત્રીજો છે દત્ત ઇત્યોપદેશ કસ્મૈ પ્રદત્ત. હવે એમાં દત્ત એવો ઉપદેશ એ કોને આપ્યો છે? તો એમાં જવાબમાં 4 વિકલ્પ આપ્યા છે. એમાં મનુષ્યાય, દાનવાય, સી સર્વજનાય અને ડી દેવાય. એમાં એ મનુષ્યાય, મનુષ્યને દત્ત એવા વર્ણથી ઉપદેશ આપેલો છે એટલે કે દાન કરવું. દત્તનો અર્થ દાન કરવું એવો થાય. ચોથો આપ્યો છે દયદ્ભમ ઇત્યસ્ય કહ અર્થ?
એના વિકલ્પમાં એ દાનમ કુરુત, બી ધ્યાનમ કુરુત, સી દયામ કુરુત, ડી દમનમ કુરુત. એમાં જવાબમાં સી દયામ કુરુત એટલે દયા કરો એવો એનો અર્થ થાય. દયધ્વમ, મનુષ્યોને દયા કરવાનું કહ્યું છે, એ જવાબ આવશે. બીજો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના સંસ્કૃત ભાષામાં ઉત્તર આપો. 2 માર્ક્સનો તમારે આ પ્રશ્ન પૂછાય છે. પહેલો પ્રશ્ન, પ્રજાપતેઃ કતિ પુત્રાઃ તે ચ કે. પ્રજાપતિ બ્રહ્માને કેટલા પુત્રો હતા અને કયા? તો જવાબમાં છે પ્રજાપતેઃ ત્રયઃ પુત્રાઃ. પ્રજાપતિને 3 પુત્રો હતા. તે દેવાઃ મનુષ્યાઃ અસુરાઃ ચ આસન. તે દેવો, મનુષ્યો અને અસુરો એટલે કે દાનવો હતા. બીજો પ્રશ્ન છે, પ્રજાપતિઃ દેવાન કિમ ઉપદિષ્ટવાન. પ્રજાપતિએ દેવોને કયો ઉપદેશ આપ્યો? તો કે છે પ્રજાપતિઃ દેવાન દ અર્થાત દામ્યત ઇતિ ઉપદિષ્ટવાન. પ્રજાપતિએ દેવોને દ વર્ણથી એટલે કે દામ્યત ઇતિ ઉપદિષ્ટવાન. દામ્યત એટલે કે દમન કરો એવો ઉપદેશ આપ્યો. પોતાની ઇન્દ્રિયોને કાબૂમાં રાખો એવો ઉપદેશ આપ્યો. શા માટે? તો કે છે દેવાઃ સ્વભાવતઃ અદાન્તાઃ અતઃ તૈઃ દાન્તૈઃ ભાવ્યમ ઇતિ. કે છે દેવો તો પ્રકૃતિથી જ તે અદાન્તાઃ એટલે અંકુશ વગરના, પોતાની ઇન્દ્રિયો પર અંકુશ ન રાખનારા એવા છે. અતઃ આથી તૈઃ દાન્તૈઃ ભાવ્યમ ઇતિ. તેથી તેને અંકુશમાં રાખવા જોઈએ, ઇન્દ્રિયો પર દમન કરવું જોઈએ એવું કહે છે. ત્રીજો પ્રશ્ન છે, મનુષ્યાઃ સ્વભાવતઃ કીદૃશાઃ સંતિ. મનુષ્યો સ્વભાવથી કેવા હોય છે? તો જવાબ આપે છે મનુષ્યાઃ સ્વભાવતઃ લુબ્ધાઃ સંતિ. મનુષ્યો સ્વભાવથી લુબ્ધાઃ એટલે કે લોભી હોય છે, એટલે જ એને દાન કરવાનું કહ્યું છે. મનુષ્યાઃ સ્વભાવતઃ લુબ્ધાઃ સંતિ. મનુષ્યો સ્વભાવથી લોભી હોય છે. ચોથો પ્રશ્ન, સ્વભાવતઃ કે ક્રૂરાઃ સંતિ. સ્વભાવથી એટલે કે પ્રકૃતિથી જ ક્રૂર કોણ હોય છે? તો જવાબ આપ્યો છે રાક્ષસાઃ સ્વભાવતઃ ક્રૂરાઃ હિંસાદિપરાઃ ચ સંતિ. રાક્ષસો એટલે કે દાનવો સ્વભાવથી ક્રૂર અને હિંસાથી પર એવા હોય છે. પાંચમો પ્રશ્ન, હિતમ ઇચ્છતા જનેન કિમ અનુષ્ઠેયમ. હિત ઈચ્છતા લોકોએ શું કરવું જોઈએ? તો કે છે હિતમ ઈચ્છતા જનેન દમમ દાનમ દયામ ચ એતત ત્રયમ અનુષ્ઠેયમ. હિત ઈચ્છતા લોકોએ દમ એટલે કે દમન, દાનમ એટલે દાન, દયામ એટલે પ્રાણી માત્ર પ્રત્યે દયા રાખવી જોઈએ એવો ઉપદેશ છે. આગળનો ગુજરાતી ભાષામાં ઉત્તર લખો. તો એમાં પહેલો પ્રશ્ન છે, દ દ દ ઇતિ પાઠ એ કયા ઉપનિષદમાંથી લેવામાં આવ્યો છે? તો દ દ દ ઇતિ પાઠ પુસ્તકમાં અહીંયા ઐતરેય ઉપનિષદ એવું લખાઈ ગયું છે, પણ બૃહદારણ્યક ઉપનિષદના 5મા અધ્યાયના દ્વિતીય બ્રાહ્મણમાંથી લેવામાં આવ્યો છે. બીજો પ્રશ્ન છે, દેવો, મનુષ્યો અને દાનવોએ પ્રજાપતિ પાસે શી યાચના કરી? જવાબમાં આવશે દેવો, મનુષ્યો અને દાનવોએ પ્રજાપતિ પાસે જઈને યાચના કરી
અમારા માટે જે હિતકારક અક્ષર હોય તેનો અમને ઉપદેશ આપો. ત્રીજો પ્રશ્ન છે, દ વર્ણના માધ્યમથી કયા ગુણોનો ઉપદેશ કરવામાં આવ્યો છે? તો ત્રણેય પુત્રોને દ વર્ણના માધ્યમથી ઉપદેશ આપ્યો છે. એમાં કહે છે કે દ વર્ણના માધ્યમથી દામ્ય અર્થાત ઇન્દ્રિયોને કાબૂમાં રાખો, એટલે કે એના ઉપર દમન કરો. બીજો દ એટલે કે દત્ત અર્થાત દાન કરો. મનુષ્યને દ વર્ણથી દાન કરવાનું કહ્યું છે. અને દયદ્ભમ એટલે કે પ્રાણી માત્ર પર દયા કરો. દાનવો છે એને એ ક્રૂર હોય છે, એટલે કે છે પ્રાણી માત્ર પર તમે દયા કરો. આમ અહીં દમન, દાન અને દયા એવા 3 ગુણોનો ઉપદેશ આપવામાં આવ્યો છે. ચોથો પ્રશ્ન છે, મનુષ્યએ દ વર્ણનો કયો અર્થ લીધો અને શા માટે? તો જવાબ, મનુષ્યએ દ વર્ણનો દત્ત એટલે કે દાન એવો અર્થ લીધો, કારણ કે મનુષ્ય સ્વભાવથી જ લોભી હોય છે. આથી તેમણે પોતાની વસ્તુઓનું દાન કરવું જોઈએ. આગળનો પ્રશ્ન 5મો, દેવોએ દ વર્ણનો એટલે કે દમન કરો એવો અર્થ શા માટે લીધો? જવાબ, દેવો સ્વભાવથી જ દમન ન કરનારા હોય છે. તેમના માટે સર્વ પ્રકારના ભોગ, સુખ સમૃદ્ધિના પદાર્થો સહેલાઈથી મળી રહેતા હોવાથી દેવોએ દ વર્ણનો એટલે કે દમન કરો એવો અર્થ લીધો, કારણ કે તેમણે દમનશીલ બનીને ઇન્દ્રિય નિગ્રહ દ્વારા ચિરેન્દ્રિય બનવાનું છે. આગળ સંદર્ભ છે સમીક્ષાત્મક નોંધ, 3 માર્ક્સની તમારે પૂછાય છે. તો એમાં પ્રજાપતિનો ઉપદેશ એ અહીંયા તમને મેં આપેલો છે, એ તમે જોઈ અને લખી શકો છો, યાદ કરી શકો છો. તમારે આટલા પ્રશ્નો સ્વાધ્યાયમાં લખવાના છે, તૈયાર કરવાના છે. અહીંયા આપણો ગદ્ય 11 દ ઇતિ એ પાઠ પૂર્ણ થાય છે. શુભમ ભવતુ.